મિત્રો આપણે મશીનનો ફોલ્ટ કાઢી નાખ્યો છે પૂરેપૂરો અને આ મશીનની અંદર શું ફોલ્ટ હતો એ તમને હું ફોલ્ટ બતાવ્યો. આપણે જે વિડીયો બનાવ્યો કે મશીનની અંદર શું ફોલ્ટ છે જોઈ લો કે આ છે ને ઢીસાકો મારતો તો એની આ ગજરપિન કહેવામાં આવે છે. ગજરપિન તૂટી ગઈ છે એટલે એના બે ટુકડા થઈ ગયા છે. એમ તાકો આ બે ટુકડા થઈ ગયા છે. આ ગજરપિન તૂટી ગઈ છે. એની અંદર જે રોડ આવે છે મશીનની અંદર રોડ લાગે છે અને રોડની અંદર આ બુશ લાગે છે. બરાબર છે. આ બુશ તમે જો પૂરેપૂરું કપાઈ ગયું છે. આ બુશ કપાઈ જવાના કારણે જ આ અવાજ મારતું હતું. અને જો આ પિસ્ટન છે, આ પિસ્ટનની અંદરથી આ જે અહીં ગાળા આવે છે અહીં કને નીચે એ બે ભાગના તૂટી ગયા છે. સંપૂર્ણ તમને બરાબર દેખાતું નહીં હોય પણ કમ્પ્લેટ ક્લિયર તૂટી ગયેલા જ છે. અને આ આપણે ફોલ્ટ કાઢ્યો છે અને આ ફોલ્ટ કમ્પ્લીટ ક્લિયર કાઢી અને હમણાં મશીન તમને ચાલુ કરીશ અને ચાલુ કરીને તમને હું મશીન બતાવીશ કે જોઈ લો. અને કોઈ બી ખેડૂત મિત્રો મશીન ચલાવતા હોય તો મશીનની અંદરથી કોઈ અવાજ આવતો હોય તો મશીન ચલાવવું નહીં. મશીન ના ચલાવવું અને કારીગરને બતાવી અને ચકાસણી કરી નાખવી. એના કારણે તો તમારું મશીન તૂટી જાય. મશીન તૂટી જવાનું કારણ છે કે જો આ પિસ્ટન છે, આ પિસ્ટન તમારો જે ઓંકને અથડાય, હેડ ઉપર અથડાય, પિસ્ટન અથડાવાના કારણેથી આ જે અંદર રોડ લાગેલો હોય છે અને એ પિસ્ટનો અથડાય એટલે આ બોડીમાંથી તોડી નાખે. આ બોડીમાંથી તૂટી જાય એટલે તમારું મશીન થઈ જાય ફેલ. તમે કદાચ કારીગરને બતાવવાથી તમારીમાં થોડા ઘણી મજૂરી જ લે પણ બાકીનું તમારું અત્યારે હાલ લગભગ 35-40 હજારનું તમારું મશીન આવે તો મશીન તૂટી જાય તો તમારું મશીન તમે એટલો ખર્ચો કરો તો કારીગરને મજૂરી આલી અને કારીગરને બતાવવું અને કારીગર ચેક કરી લે. તમારો કોઈ બી નજીકનો કારીગર હોય તો એને પૂરેપૂરું બતાવી લેવું કે ભાઈ આ મશીનની અંદર મારે શું અવાજ આવે છે અને એ તમને ક્લિયર કરી અને તમને બતાવે એટલે તમારા મશીનને કોઈ નુકસાન ના પહોંચે. અને કોઈ બી ખેડૂત મિત્રો ચલાવતા હોય તો એને ખાસ મશીનની અંદર અવાજ આવતો હોય તો તમારે કારીગરને રહી અને કારીગરને બતાવી લેવું, કારીગરને પૂછી લેવું. અને કારીગરને પૂછો એટલે તમને પૂરેપૂરી માહિતી આપી દેશે કે આ મશીનની અંદર આ ફોલ્ટ છે ને તમારા મશીનને કોઈ નુકસાન પણ થાય નહીં. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું. અને આપણો વિડીયો છે એ માહિતી માટે આલવા માટે વિડીયો બનાવવા છે. કોઈ આપણે ફેમસ થવા માટે વિડીયો બનાવતા નથી. અને આનું છે કે ખેડૂત કોઈ મશીન તૂટી જાય તો કેટલું નુકસાન થાય તો કારીગરને તમે બતાવો તો મજૂરી કેટલી થાય. કારીગરની મજૂરી કોઈ લોબી થાય નહીં. કારીગર આવે તો નજીકનો કારીગર હોય તેના પ્રમાણે મજૂરી લઈ જાય, તમારો ફોલ્ટ કાઢી આલે. તો એના કરતાં કારીગરને બતાવવું જરૂરી છે. અને આ મશીન કમ્પ્લીટ તમારું તૂટી જશે તો 40,000 થી 45,000 35,000 એટલા તમારે ખર્ચો કરવો પડે તો કારીગરની મજૂરી લઈ જાય. બાકીનો બીજો કોઈ લાંબો ખર્ચો થાય નહીં.